હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી અને 6:45 થવા આવ્યા. પપ્પા હાલ ઉઠ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નમસ્કાર. નમસ્કાર. શુભ સવાર. શુભ સવાર. જય માતાજી ભગવાન. જો કે ઉઠી જાય બધા તૈયાર થઈ ગયા તમે બે? આવો. ચલો આવો જી બાથરૂમ. ગુડ મોર્નિંગ. હવે જઈએ બાથરૂમમાં. તો બહાર તો મસ્ત વાતાવરણ થયું અને આ બાજુ મેં મસ્ત દેખાય ગુલાબી ગુલાબી સવાર. સૂરજ ઉગન એટલે એવો પ્રકાશ પડે મસ્ત. મમ્મી બાર જેમ સંધ્યા ખીલે ને ઓરેન્જ ઓરેન્જ થઈ જાય એવી રીતે. તો ચલો મળીએ સ્કૂલથી આવીને. તો 11:25 થઈ આપણે ઓફિસથી આવી ગયા રાઈટ. આગળ તો અમારો બ્લોગ ચાલે છે ટીવીમાં. જઈએ આપણે રસોડામાં જઈને મળીશું. બોલો શું કરો? સરગવાનો સૂપ બનાવી દીધો છે. આ બાજુ કચુંબર પણ સલાડ બનાવી દીધો છે. બીજું શું બનાવે સબ્જીમાં? ચોળી બટેટા ની સબ્જી બનશે. રોટલી હજુ બધું બાકી જ છે. હાલ હું વહેલા આવી ગયો નહીં બરાબર. આમ તો હાલ 11 જ થયા. આમ 11:30 પછી ટાઈમ થાય એટલે આવીએ. કામકાજ હોય તો મોડું થઈ જાય. બાકી એકચ્યુઅલ ટાઈમ 11:30નો. આમ તો ટાઈમે ઘેર આવ્યા છીએ. તો હવે ગરમી ચાલુ થઈ ગઈ. કપડાં બપડા ધોઈને અહીંયા સૂકવી દીધા છે અને અહીંયા જમવાનું બની રહ્યું છે. હવે રોટલીનો લોટ બનાવશે, શાક વઘારશે એટલે પછી આપણે ખાઈ લઈએ. જમ્યા પહેલાં આપણે સરગવાનો સૂપ પીશું. સૂપ પી અને પછી આપણે થોડું એક કામ છે કલર કામ, તો એનું કંઈક થોડી તૈયારી ચાલુ કરીએ. ત્યાં સુધી બેન આવી જશે એટલે જમી લઈશું. જમીન વળી પાછું થોડું કામકાજ છે પતાવીશું. તો વ્લોગમાં બન્યા રહેજો. મળીએ જમવાના ટાઈમે. તો 1 વાગી ગયો. જમવાનું તૈયાર થઈ ગયું. ચોળી બટાકાનું શાક, મુઠિયા મરચાં સલાડ રોટલી, સરગવાનું સૂપ, છાસ. તો ચલો. કેરી શાક તારું? હા ઈમન રાખી તો એ છે હતું. હા આ કેરીનું શાક એક જણનું પ્રિય. મસ્ત બની. ખાધું તું તે? ચોય ખાટું નહીં. કેરી શાક તો ખાતું જ લાગે. ગોળી મધ મમ્મીએ તો હોય એટલો ગોળ નાખ્યો. તો ગોળનું છે. ગોળના શાકમાં કેરી નાખે. આવો તો ચલો જમી લઈએ. તો 6:15 થઈ ગયા. મમ્મી તો બહાર. મમ્મી શું કરે? કપડાં લે જતી રહી બિલાડી. કૂતરા હોત ને તો દોડાવત બરાબર. તે બિલાડી આવે ચોથી આ રહી. તડકું તો હોય નહીં મમ્મી. સવારે તો કેવા વાદળા હતા. જાણો કે વરસાદ પડશે એવું નહીં, ચોમાસા જેવું વાતાવરણ હતું સવારમાં તો વાદળાવાળું. તો ચલો પપ્પા હવે તો આવતા હશે ને. અજવાળું હોય ને એમ લાગે પપ્પા એટલા વહેલા આવી ગયા. તો ચલો મળીએ આગળ. કાલ રામનવમી
એટલે પેન્ટિંગ કરી આપણે રામ ભગવાન શેરડી વાળું. આ ભાઈ બાર રમી રહ્યા હાલ. શું સાચું કરી નાખ્યું? ફ્રેન્ચ કાલે હું કરી દઈ આમાં કલર હ આ ખોખામાં હવે અંદર ને પેલી એક ઉપર પીસી પડી તે ડોલમાં ઉપર કલર કરેલા ને બધા કલર આમાં પડ્યા. એટલે કુંડાને કાલે આ કુંડા ના હું આનાથી જ કરી દઈ. એ તો બહુ મોટી પડે નકમ પડે રેલા ઉપર અને પેલી પીસી આટલી પોળી પીસી છે મોટી એક હ આયરી એને એક બીજી છે મોટી આવી પોળી આટલી પોળી આ કલર કરવા માટે જ લાયા હતા જાળી. હા એ જ એ તો પડી આટલી હે ને એને બીજી 1.5 સેન્ટીમીટરની કેટલી ચો આમ જ ચોક જ પડી હતી. ચોક હ ખરા મેં જોઈ હતી આયરી. આ બસારી આનાથી કરજે એક મુખ એનો અને પેલું પત્તું મસ્ત લેવાનું માપનું. એ બધું તમે મૂકીને જજો જેવું લેવાનું. પત્તું આપણું માપનું લેવાનું બહુ મોટું ના દેખાય એવું. લીમડાનું પત્તું લઈ લેવાનું લીમડાનું લેવાનું પેલું લેવાનું આ રહ્યું મસ્ત પત્તાનું આનો સેમ કરવાનો. ડિઝાઇન કરવા. આવું મસ્ત પત્તું છે ને આ રહ્યું દાંતલી હાથે લેવાનું. જો સારું મસ્ત સીધું પત્તું હોય ને એટલે લેવાનું તો બધા એવા જ હોય. બરાબર આમાં હશે ને એના પછી એક આદું લીમડાનું લેવાનું. એક પેલું લેવાય આયરું ડિસેમ્બરનું. અને બિલાડી તો જુઓ કેવી બેઠી હે. પાછી જોઈ રહીએ હોમે. હા આ ડિસેમ્બરનું પત્તાની મસ્ત ડિઝાઇન પડે. આ એક એવી લેવાનું પત્તોની જ કરવાની છે. એવું લાગે તો આપણું ઝાડ હે ડિસેમ્બરનું લેવાનું ગુલાબની કાશી લેવાનું પછી હવે પછી પેલો જેમાં કરે એમાં બરાબર કૂતરા પછી આગળ પાછળ દૂધ દેવાની આ કોણા રહે ને આની વચ્ચે એક એક કરી દેવાની શું કહેવું ને અને કોઈ ઝીણા પત્તા હોય એને નહીં કરી દેવાનું મસ્ત થઈ પણ પહેલાં એને કલર કર્યો છે વ્હાઈટ બેઝ કરવાનો. એ લાઈટ કરી વ્હાઈટ અથવા આયરો એ પેલો ગ્રીન કરજે કયો ગ્રીન પિસ્તા પિસ્તા એના પર લાઈટ કલર હન પછી પેલો આવું આ અંદર રૂમ વાળો ઓફ વ્હાઈટ આવી રહ્યો. તો હું ગ્રીન કરે ને બેકગ્રાઉન્ડમાં તો પત્તું ગ્રીન પછી ઉપર આ રે કરે પેલો કરે બીજો કરવાનો પત્તું મૂકી પછી મસ્ત થઈ જાય જરા આછો કરી દેવાનો ગ્રીન છે ને આછો કરી દેવાનો એટલે થઈ જાય તો મસ્ત પડી જાય. તો ચલો મળીએ. હા 8:30 થઈ ગયા. આ તો ખીચડી દૂધ તરબૂચ અને બરફી. પપ્પા નીકળન ખાવાનું. મારા ને મમ્મીનો ઉપવાસ. રોટલી બનાવીએ મમ્મી? હા ખાલી ખીચડીનું દૂધ આપણે ખાઈશું. તો ચલો જમી લઈએ. મને તો કઈ ઈચ્છા નહીં ખાવાની. ના ખાવું ના ઈચ્છા તો ખાવું જ નહીં આપણે. સારું હો નહીં ખાવાનું કશું ખાવાનું નહીં ખાવું તે નખોડો ઉપવાસ બરાબર. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.